નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 5 પર્યાવરણ આસપાસ પાઠ 3 સ્વાદથી પાચન સુધીના સ્વ અધ્યયન પોથીની સમજૂતી જોઈએ. પ્રશ્ન પહેલો, નીચે આપેલ વિવિધ પદાર્થોનું સ્વાદ મુજબ વર્ગીકરણ કરો. તો ગળ્યામાં ગોળ, મધ અને ખાંડ. ખારો તો મીઠું અને હંચળ. ખાટો લીંબુ, કાચી કેરી, ટમેટા. તીખો મરચાં, આદુ, મરી. અને તુરો રાઈ, હળદર અને મગ. અને કડવો મેથી અને કારેલા. બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું, તમને ભૂખ લાગે ત્યારે તમે કેવું અનુભવો છો? તો જવાબ, અમને ભૂખ લાગે ત્યારે અમે બેચેની, અશક્તિ અને થાક અનુભવીએ છીએ. બીજો પ્રશ્ન, તમને શું શું ખાવું ગમે? તો મને દહીં, ગોળ, રોટલી, શાક, ફળ અને દૂધ ખાવું ગમે. ત્રીજું, તમારા ઘરમાં વપરાતા શાકભાજી. તો બટાકા, ટામેટા, ડુંગળી, વટાણા, ફુલાવર, કોબીજ, રીંગણ. ચોથો પ્રશ્ન, તમે કયા કયા ફળ ખાઓ છો? તો સફરજન, બોર, કેરી, જામફળ, તરબૂચ વગેરે. પાંચમો પ્રશ્ન, તમે કયા કયા કઠોળ ખાઓ છો? તો મગ, ચણા, તુવેર, વાલ, વટાણા, અડદ. છઠ્ઠો પ્રશ્ન, તમે કયા કયા પ્રકારના અનાજ ખાઓ છો? તો ઘઉં, બાજરી, જુવાર, મકાઈ. સાતમો પ્રશ્ન, તમારા ઘરમાં વિવિધ અનાજ કઠોળ કઈ કઈ રીતે વપરાય? ઉદાહરણ મુજબ લખો. તો ચોખા તો બાફીને, તુવેર, મગ, ચણા તો દાળ કરીને ઉપયોગ થાય. આઠમું, આપણને શક્તિ મળે તે માટે કયા કયા ખોરાક ખાવા જોઈએ? તો આપણને શક્તિ મળે તે માટે પ્રોટીનયુક્ત ખોરાક જેવા કે દૂધ, ફળ, લીલા શાકભાજી વગેરે. નવમું, લીલા શાકભાજી અને ફળો ખાવાથી શું ફાયદો થાય? તો લીલા શાકભાજી અને ફળ ખાવાથી શરીરમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે. દસમો પ્રશ્ન, શરીરના વિકાસ માટે કયા ખોરાક ખાવા જોઈએ? તો દૂધ, કઠોળ, ફળ અને લીલા શાકભાજી ખાવા જોઈએ. પ્રશ્ન ત્રીજો છે, પાચન તંત્રના વિવિધ અવયવના નામ લખો. તો અહીંયા આ મોં છે, અન્નળી, મોટું આંતરડું, આ જઠર અને આ નાનું આંતરડું. પછી પ્રશ્ન 4, કોઈ એવા અનાજ કે ફળના નામ લખો જેનો તમે ઉપયોગ કરતા હોય પણ તમારા ગામ, શહેર કે વિસ્તારમાં ઉગાડવામાં આવતું ન હોય. તો જવાબ, કોબી, કીવી, કેળા, નાળિયેર અને ડ્રેગન. પાંચમો પ્રશ્ન, તમારા ઘરમાં રસોડામાં કયા કયા મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે? તો મરચું, રાઈ, અજમો, ધાણા જીરું, જીરું, હળદર, હિંગ, મેથી અને બાદિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ છઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલ કોષ્ટકમાં રસોડાનો પદાર્થ, એનો રંગ, એનો સ્વાદ, એનો ઉપયોગ અને ગંધ છે કે નહીં તે લખવાનું છે. તો એક ઉદાહરણ આપે છે હળદર. હવે આગળ જોઈએ. મેથી તો પીળો રંગ, કડવો સ્વાદ અને રસોઈમાં દવા તરીકે અને ગંધ છે. પછી ધાણા તો લીલો રંગ, તુરો સ્વાદ, રસોઈમાં આંખો માટે અને ગંધ છે. મીઠું સફેદ રંગ, ખારો સ્વાદ, રસોઈમાં દવામાં અને ગંધ નથી. લવિંગ કથ્થઈ રંગ, તીખો સ્વાદ, રસોઈમાં અને દાંત માટે અને મરચાં લાલ રંગ, તીખો સ્વાદ, રસોઈમાં અને ગંધ છે. અજમો રાખોડી રંગ, તીખો સ્વાદ, રસોઈમાં પાચન માટે અને ગંધ છે. હિંગ સફેદ રંગ, તુરો સ્વાદ, રસોઈમાં અને પેટની તકલીફમાં અને ગંધ છે. એલચી લીલી, તીખો સ્વાદ, રસોઈમાં અને ગરમ પીણામાં અને ગંધ છે. સાતમો પ્રશ્ન, જીભના વિવિધ
સ્વાદ કેન્દ્રોના સ્થાન લખવાના છે. તો આ જીભનું ચિત્ર છે, તો ક્યાં કયો સ્વાદ આવે? તો અહીંયા આગળની બાજુ ગળ્યો સ્વાદ, એની પાછળ ખારો, અહીંયા ખાટો અને અહીંયા કડવો સ્વાદ આવશે અને આ બાજુ તુરો સ્વાદ આવશે. આભાર મિત્રો.